નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે, પરંતુ મુંબઈ સમાચારની ટીમ પહોંચી મુંબઈના કાંદિવલી ઈસ્ટ વિસ્તાર અને અહીંના મતદારોએ તેમની સમસ્યાઓ પણ જણાવી અને કેટલાક આશાવાદ વ્યક્ત પણ કર્યા. આવો જોઈએ રાહુલ વેગડા સાથે પ્રવીણ મિશ્રાનો ખાસ રિપોર્ટ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાંદિવલી ઈસ્ટના મતદારોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ જણાવતા આશાવાદ વ્યક્ત કર્યો કે આ વખતે જે ઉમેદવાર વિધાનસભામાં અમારું પ્રતિનિધિત્વ કરશે તેઓ અમારી સમસ્યાઓનું સમાધાન પણ લાવશે. મુંબઈ સમાચાર માટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ રાહુલ વેગડા સાથે પ્રવીણ મિશ્રા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મુંબઈ સમાચારની ટીમ આવી પહોંચી છે કાંદિવલી ઈસ્ટના રહીશો સાથે વાત કરવા. તો આપણે જાણવાની કોશિશ કરીશું કે અહીંના રહીશોને શું સમસ્યા છે, આગામી સરકારની પાસેથી તેઓ શું અપેક્ષાઓ રાખી રહ્યા છે, શું સમસ્યા છે તમારા વિસ્તારની અને આગામી સરકાર પાસેથી તમે કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છો? અમારે અહીંયા આગળ કાંદિવલી ઈસ્ટમાં જે રિક્ષા સ્ટેન્ડ છે સ્ટેશન પાસે, એ સ્ટેશન પાસે જે રિક્ષા સ્ટેન્ડ છે એમાં એટલું ન્યુસન્સ છે કે જે આઉટસાઇડ ધંધો કરે છે, લોકો લાઈન નથી લગાવતા અને ટ્રાફિક જામ કરે છે, બધું જામ કરે છે, પબ્લિકને આવવા જવાની બી તકલીફ કરે છે. અને એ જે રિક્ષાવાળાઓ છે બધા જ ન્યુસન્સ, જેમની પાસે નથી લાયસન્સ બેચ કે નથી કશું, એ ગાડીઓ બી જે બધી છે એ જૂની છે અને સ્ક્રેપ થયેલી ગાડીઓ છે. એનું કોઈ આરટીઓનું કોઈ ચેકિંગ થતું નથી કે કંઈ થતું નથી. દહીસર આરટીઓવાળા કોઈ અહીંયા આવતા નથી. અને બીજું કે અહીંયા આગળ જે આઉટસાઇડ જે રિક્ષાવાળા છે એ એટલો બધો ધંધો કરે છે અને જો ઈમાનદારથી જે લાઇનમાં ઉભેલો માણસ છે એ 2 કલાકે એનો નંબર મળે છે, ત્યારે 50-60 રૂપિયાનું ભાડું મળે છે. અને જ્યારે એ લોકો આઉટસાઇડવાળા 2 કલાકની અંદર 400 થી 500 રૂપિયા કમાઈ લે છે, 4 થી 5 ફેરા મારી લે છે આઉટસાઇડ. એ લોકો ડાયરેક્ટ ફાટક પરથી ને અહીંયાથી વચ્ચે રસ્તા પરથી જ પેસેન્જરોને પકડીને બેહાડી દે છે. હા, આ તો એક સ્થાનિક મુદ્દાની વાત થઈ ગઈ કે નવી સરકાર જ્યારે બને છે ત્યારે આ સિવાયના મુદ્દાઓ કયા હશે? મુદ્દા એવું છે કે એજ્યુકેશન ઉપર જે બધા છોકરા લોકોના સ્કૂલમાં અને ટ્યુશનમાં બધા વધારે ફીસ છે, જેની હિસાબે ગરીબ લોકો છોકરાને આગળ बढ़ा ही नहीं सकता. और उसके पे कॉलेज में जो है जाने के बाद डोनेशन लिया जा रहा है, फीस ज़्यादा लिया जा रहा है, उससे लोग बच्चे गरीब लोग को पढ़ा नहीं पा रहे. उनका भविष्य आगे का जो है जो सपना है वो पूरा नहीं हो पा रहा है. इसके हिसाब से मेरा आने वाले सरकार से विनती है कि आप इस एजुकेशन के ऊपर विशेष ध्यान दें, फीस के ऊपर कि लोगों को फीस एक सम्मान ऐसा मिले कि जो अपने बच्चे लोग को पढ़ा सकते हैं अच्छी तरह और आसानी से. महाराष्ट्र सरकार में तो काफ़ी मतलब सरकारी स्कूल वगैरह है, मुंबई में भी है, तो क्या वहाँ अच्छा एजुकेशन नहीं मिलता है? एजुकेशन मिलता है, बीएमसी में एजुकेशन है बोलते हैं, लेकिन वहाँ बच्चे पर ध्यान नहीं दिया जा रहा है. प्राइवेटों में दिया जा रहा है तो फीसेस ज़्यादा है. तो जो है स्कूल भी है तो ये सब नेता लोग का ही है ज़्यादा करके. अब लॉकडाउन में लोगों के पास खाने के पैसे नहीं थे, लेकिन लॉकडाउन में कोई स्कूल या कॉलेज वाले ने बच्चे लोग को फीस माफ नहीं किया आज तक. तो इससे सरकार को हम लोग वोट देते हैं कि अपने सुविधा के लिए, अपने बच्चों की सुविधा के लिए आने वाला सरकार अच्छी तरह हमको सुविधा दे. अब लॉकडाउन में लोग ऐसे ही आधे मर गए. अब खड़े होने में 1 साल 2 साल लोगों को लग रहा है और इन लोगों की फीस जो कमी नहीं होती जा रही है, हर साल बढ़ते जा रही है. એક દિવસ પછી જ મતદાન થવા જઈ રહ્યું છે, તો કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવા જશો? એટલે આ વર્ષે જે આ ચૂંટણી આવી રહી છે ત્યારે જે પાછળના 5 વર્ષમાં જે બધી જે ધાંધલી થઈ છે, જે રીતના સરકાર બની પડી, એટલે આ વર્ષે અમારી એવી ઈચ્છા છે કે એક મજબૂત સરકાર બને અને જે અમારા અહીંયાના જે લોકલ મુદ્દાઓ છે, જેમ કે હવે અત્યારના અમારે સમજો કાંદિવલી ઈસ્ટમાં જે છે, તો અત્યારના અમે એ રીતે વિચારીએ છીએ કે જે બી સરકાર બને, મજબૂત સરકાર બને અને વિશેષ કરીને અહીંયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કાંદિવલી ઈસ્ટનું, જે આઝાદીના સમયમાં હતું એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે અહીંયા છે. એક જ રોડ છે, ફેરીવાલાની તકલીફ છે અહીંયા, કોઈ અહીંયા સ્ટેશન આગળ કોઈ રીડેવલપમેન્ટ નથી કે આપણે જે ધારીએ એવું જે આપણે જે વિચાર્યું હોય કે આપણું મુંબઈ જે રીતે હોઈ શકે, જે અમે આટલા વર્ષોથી આશા લઈને બેઠા છે, એવું કંઈ જ અમને અહીંયા દેખાઈ નથી રહ્યું. એટલે અમારી જે આ વર્ષે ઈચ્છા છે કે એક મજબૂત સરકાર બને અને જે આગામી 5 વર્ષમાં જે થયું છે પાછલા 5 વર્ષમાં એવું કંઈ જોવા ન મળે અને જે બી સરકાર બને સ્થાયી સરકાર બને અને અમારા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાઈને આવે તે અમારા જે મુદ્દાઓ છે એની ઉપર વિશેષ ધ્યાન આપે, એ જ આશા રાખીએ છીએ અમે. મારું તો એક જ છે, આ બસ ટ્રાફિકનું ને ફેરી આવવાનું.
આના હિસાબે બહુ તકલીફ પડે. બીજું ડૉક્ટરોની ફીસ. આજે હું મારા સનને લઈને ગયો હતો, ખાલી ચેક કરવાના 3,000 રૂપિયા લીધા. એ જે આજે મારા જેવો રિટાયર્ડ માણસ 3,000 ક્યાંથી કરે? પણ આપણે ગમે એમ કરીને બી કરીએ છીએ તો ગવર્મેન્ટે એનો બી કંઈ રસ્તો કાઢવો જોઈએ. કે મારું તો એક જ કહેવું છે, મેં આની પહેલાં બી કીધું હતું, હવે બી કહું છું અને પછી બી કહીશ કે આજે ડૉક્ટરોની લૂંટફાટ પર કોઈ મુદ્દો કે કોઈ એક્શન જ નથી. ડૉક્ટરની ફીસ એ લોકો પોતાના મનમાની કરે છે. હવે તમે એક એક્ઝામ્પલ આપું, અશોકનગરમાં તમે જાશો દામોદરવાડી બાજુમાં ડૉક્ટર નાયર કરીને, એના 200 રૂપિયા છે. એની જરાક આગળ આવશો એના 150 રૂપિયા છે. એની જરાક આગળ આવશો તો 80 રૂપિયા છે. તો આમાં કોઈ ડૉક્ટરનો ચાર્જનો કોઈ કંટ્રોલ જ નથી, મનમાની જ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જે 200 રૂપિયા લે છે એ ડૉક્ટર શું કરે છે કે પોતાની દવા તો આપે છે, પૈસા તો લે છે, પછી એક ચિઠ્ઠી લખાવીને આપે ને, એ દવા એની ખાસ ઓલી કહે ને કે રોયલ્ટી મોનોપોલી કહે તો બી ચાલે, એ દવા એની બાજુમાં જ મળે, બીજે ક્યાંય દવા ન મળે તમને. એટલે એ ડૉક્ટર લોકોનું ત્યાં કમિશન ગણતરી છે. અને બીજા ડૉક્ટર લોકો શું કરે છે, અમુક લોકો ડૉક્ટર છે ને ચિઠ્ઠી લખી દે છે, બધું બરાબર કરે છે, પણ એની દવામાં માઇનસ પોઈન્ટ એ છે 200 રૂપિયાવાળાનો જેટલો અસર છે ને એટલો 80 રૂપિયાવાળાને 150 રૂપિયાવાળામાં નથી. હવે આપણે 80 રૂપિયામાં 3 દી લ્યો ને, કન્સલ્ટિંગમાં આવું જ છે સાહેબ. કોઈ 3,000 લે છે, કોઈ 1,200 લે છે, કોઈ 1,500 લે છે. પછી આપણે એમને કહીએ ને સાહેબ આ 1,200 રૂપિયા પછી તો કે નહીં તમે પાછા આવશો ને પછી તમને 700 રૂપિયા લેશું. કોઈ કંટ્રોલ જ નથી ડૉક્ટરમાં. હું એમ કહું છું નાના માણસના તમે રિક્ષાવાળાનું એક્ઝામ્પલ આપું કે એનું મીટર 23 થયું 25 થી 30 માંગે તો તરત તમે સવાલ ઉઠાવીને પોલીસમાં લઈ જાઓ છો. તો તમે શું વ્યવસાય કરો છો? મારું પોતાનું કેટરિંગનું બી છે અને મારી પોતાની રિક્ષા બી છે, હું રિક્ષા બી ચલાવું છું. અહીંના સ્થાનિકોનો બહુ જ ફરિયાદ છે કે જે રિક્ષાનું ન્યુસન્સ બહુ વધારે છે, તો શું કહેશો? તમે રિક્ષા ચાલક છો તો તમે શું કહેશો? મારી સાચી છે? 110% સાચી છે. મારી એક જ ઈચ્છા છે કે પોલીસ ચોકીમાં આપણે જઈએ કે ભાઈ અહીંયા 2 હવાલદાર મોકલો, તો એનો બી એક જ જવાબ, સ્ટાફ ઓછો છે. ટ્રાફિકવાળા પાસે જઈએ, કમિશનર પાસે કે કોઈ બી પાસે તમે જાઓ કે ભાઈ ડીસીપી છે કોઈ બી હોય એની પાસે જાઓ કે ભાઈ અહીંયા ટ્રાફિકનું આટલું બધું છે, તમે નહીં માનો લોકો ફોન કરે છે કે ભાઈ અહીંયા શું છે આ બધું. આવશે તાબડતોબ હવાલદાર, અડધો કલાક ઊભો રહેશે, 4-5 જણને નિર્દોષને પકડશે, રસીદ આપશે, પછી વયો જશે. પછી બીજે દિવસ તો છોડો, દેખાશે જ નહીં. એ પોલીસ પહેલાં એક ટાઈમ અહીંયા એવો હતો 2 હવાલદાર 3 હવાલદાર કાયમ ઊભા રહેતા હતા, લોકોનું ધ્યાન રાખતા હતા કે વધારે ભાડું નથી લેતા ને, ભાડું રિપ્લેસ નથી કરતા ને, કે ભાઈ અમે નહીં જઈએ, ના નથી કહેતા ને. હવે એ બાબતનું કાંઈ નથી. આ લોકોને છૂટો દોર મળી ગયો. અરે આ તો નાના માણસો છે. હું તો મારી તો એક જ ઈચ્છા છે કે સૌથી પહેલાં સરકારે તો ડૉક્ટર પર એક્શન લેવી જોઈએ કે સાલા આ બધું શું છે. 200 રૂપિયા લ્યો, રસીદ આપો, બાજુમાંથી જ કમ્પલસરી દવા લેવાની, બીજો કોઈ મેડિકલમાં તમને દવા મળે નહીં. અને એવું નાયરનું એકલાનું નથી, ઘણી જગ્યાએ આવું છે. શતાબ્દીમાં જાઓ, ભગવતીમાં જાઓ, ત્યાં બી એવું જ છે. 4 મેડિકલ હોય તો એ 4 જ મેડિકલમાં દવા મળશે, બીજે તમને ક્યાંય દવા નહીં મળે.